હેલો ફ્રેન્ડ્સ, આપણે સીઓએની વિડીયો લેક્ચર સિરીઝમાં આજે આપણે મેમરી હાયરાર્કી જોવાના છીએ. સો આ મેમરી હાયરાર્કી અપ્રોચ શું છે? તો કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ મેમરી ટાઈપ્સ ટુ પ્રોવાઈડ ધ બેસ્ટ પરફોર્મન્સ એટ ધ બેસ્ટ કોસ્ટ. સારું પરફોર્મન્સ અને એ પણ કોસ્ટ ઇફેક્ટિવ મળે એના માટે આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ મેમરીને કમ્બાઈન કરીને અને આપણે મેમરી ઇન્ટરફેસ કરીએ છીએ એને કહેવાશે મેમરી હાયરાર્કી. હવે આ મેમરી હાયરાર્કીમાં જે યુનિટ સીપીયુ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે અને કોમ્યુનિકેટ કરતું હશે એ મેમરીને મેઇન મેમરી કહેવાશે, અને જે મેમરી ખાલી બેકઅપ સ્ટોરેજ માટે યુઝ કરવામાં આવશે એને ઓક્ઝિલરી મેમરી કહેવાશે. ને એક વસ્તુ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે જે પણ મેમરી પ્રોસેસર સાથે જેટલી નજીકમાં હશે, જેટલી ક્લોઝ હશે એ ફાસ્ટ મેમરી હશે. ધ ફાસ્ટર ઇટ શુડ બી, ધ ક્લોઝર મેમરી ઇઝ ટુ ધ પ્રોસેસર, ધ ફાસ્ટર ઇટ શુડ બી. એટલે જેમ જેમ પ્રોસેસરની નજીકમાં જે મેમરી રહેલી છે, જે ડાયરેક્ટલી કનેક્ટેડ છે પ્રોસેસરની, એની એ મેમરી છે એનો એક્સેસ ટાઈમ છે એ લો હશે અને એ ફાસ્ટર મેમરી હશે. હવે આ જે હાયરાર્કી છે એ ટોપ ટુ બોટમ આપણે જેમ જેમ જતા જશું એમ 3 પેરામીટર્સમાં ચેન્જીસ આવશે. ફર્સ્ટ પેરામીટર છે એક્સેસ સ્પીડ. તો જેમ તમે ટોપ ટુ બોટમ જશો એમ એક્સેસ સ્પીડ છે એ ઘટશે. એક્સેસ સ્પીડ વિલ બી ડિક્રીઝિસ. સેકન્ડ, સ્ટોરેજ કેપેસિટી વિલ બી ઇન્ક્રીઝ. એટલે ફર્સ્ટ લેવલનું જે હશે, ટોપ ઉપર જે હશે એની સ્ટોરેજ કેપેસિટી ઓછી હશે, પણ જેમ જેમ તમે બોટમ સુધી જતા જશો એમ એમ સ્ટોરેજ કેપેસિટી છે એ ઇમ્પ્રૂવ થશે, ઇન્ક્રીઝ થશે. અને થર્ડ છે કોસ્ટ પર બીટ. એક બીટને સ્ટોર કરવા માટે જેટલી કોસ્ટ લાગે છે એ પણ જેમ તમે ટોપ ટુ બોટમ જશો એમ ઘટશે. This is the very basic block diagram of memory hierarchy. Here CPU is given, cache memory is directly connected to CPU, and cache memory will also communicate with main memory. One IO processor is connected with main memory, and auxiliary memory is connected with IO processor. અહીંયા ઓક્ઝિલરી મેમરી તરીકે આપણે મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક ડિસ્ક લઈએ છીએ. હવે તમે જોઈ શકો કેચ મેમરી છે એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે સીપીયુની. એટલે અગાઉ આપણે એમ કીધું હતું કે ભાઈ જે મેમરી સીપીયુ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે એ ફાસ્ટ હશે. એટલે કેચ મેમરી છે એ ફાસ્ટ મેમરી છે. કેચ મેમરી છે સીપીયુ એઝ વેલ એઝ મેઇન મેમરી સાથે પણ કોમ્યુનિકેટ કરી શકે છે. ઓક્ઝિલરી મેમરી છે એ ડાયરેક્ટલી કનેક્ટેડ નથી સીપીયુની, પણ વચ્ચે એક મીડિયા તરીકે છે જે છે આઈઓ પ્રોસેસર. ઓકે, જે આ ઓક્ઝિલરી મેમરી છે એ બેકઅપ સ્ટોરેજ માટે યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ, મેગ્નેટિક ડિસ્ક યુઝડ એઝ બેકઅપ સ્ટોરેજ. ઓકે, આ તો ખ્યાલ જ છે. પછી એ સ્પેશિયલ વેરી હાઈ સ્પીડ મેમરી કોલ્ડ કેચ ઇઝ યુઝ ટુ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ પ્રોસેસિંગ by making current program and data available to the CPU at a rapid rate. કેચ મેમરીનો મેઇન યુઝ શું છે? તો કે જે કરંટ પ્રોગ્રામ છે એને સ્ટોર કરે, કરંટ ડેટાને સ્ટોર કરે. એટલે કરન્ટલી જે પણ તમે વર્ક કરો છો, જે પ્રોગ્રામ યુઝ કરો છો એ ડાયરેક્ટલી કેચ મેમરીમાં જો સ્ટોર હોય તો એટ એ ટાઈમ તમે ઓછા ટાઈમમાં એ ડેટા છે એ એક્સેસ કરી શકો. અગર જો આપણે બીજી મેમરીમાં સ્ટોર કરાવેલી હોય, કેચ મેમરી સિવાયની બીજી મેમરીમાં જો સ્ટોર થયેલી હોય કરંટ ડેટા અથવા પ્રોગ્રામ, તો એને એક્સેસ થવા માટે ટાઈમ લાગે છે. એટલા માટે સો ટેમ્પરરીલી આપણે શું કરીએ છીએ, કેચ મેમરીમાં કરંટ પ્રોગ્રામ અને ડેટા સ્ટોર કરાવી દઈએ છીએ પ્રોસેસર, જેથી એક્સેસ ટાઈમ છે એ ઘટી જાય છે. ઓકે, તો આઈઓ પ્રોસેસર મેનેજીસ ડેટા ટ્રાન્સફર બિટવીન ઓક્ઝિલરી મેમરી એન્ડ મેઇન મેમરી. મેઇન મેમરી અને ઓક્ઝિલરી મેમરી વચ્ચે મેઇન મીડિયા તરીકે કોણ યુઝ થાય છે? તો કે આઈઓ પ્રોસેસર. ઓકે, ધીસ ઇઝ ધ 4 લેવલ મેમરી હાયરાર્કી. ફર્સ્ટ ઇઝ કેચ મેમરી. ટોપ લેવલમાં કોણ હશે? કેચ મેમરી. ધેન આફ્ટર મેઇન મેમરી. પછી 2 ઓક્ઝિલરી મેમરી આપણે જોઈ હતી, મેગ્નેટિક ડિસ્ક એન્ડ મેગ્નેટિક ટેપ. તો આ 4 લેવલ મેમરી હાયરાર્કી છે, જેમાં મેઇન મેમરી છે પ્રાઇમરી મેમરી છે,
રેમ રોમ જે છે એ પ્રાઇમરી મેમરી છે, મેગ્નેટિક ડિસ્ક અને મેગ્નેટિક ટેપ એ છે ઓક્ઝિલરી મેમરી છે જે બેકઅપ સ્ટોરેજ માટે યુઝ થાય છે. કેચ મેમરી છે એ સ્પેશિયલ ટાઈપ ઓફ મેમરી છે. ઓકે, હવે આમાં એક આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, એક કન્ક્લુઝન રાખી શકીએ કે જેમ આપણે ટોપ ટુ બોટમ જશું કેપેસિટી છે એ ઇન્ક્રીઝ થશે, એટલે કે સ્ટોર કરવાની જે કેપેસિટી છે ઇમ્પ્રૂવ થશે. કેચ મેમરીમાં સૌથી ઓછી કેપેસિટી હોય, જેમ જેમ તમે બોટમ જતા જશો એમ કેપેસિટી છે એ ઇન્ક્રીઝ થશે, અને બોટમ ટુ ટોપ જશો એમ કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થશે. એટલે મેગ્નેટિક ટેપ છે એની કોસ્ટ ઓછી હોય, એનાથી વધારે મેગ્નેટિક ડિસ્કની હોય, એનાથી વધારે મેઇન મેમરીની હોય, અને એનાથી વધારે કેચ મેમરીની હોય. તો સિમ્પલ જો આપણે એક મેમરીનો યુઝ કરીએ ફ્રેન્ડ્સ તો શું થશે તો કે કોસ્ટ છે એ વધારે રહેશે અને કેપેસિટી પણ ઓછી રહેશે. પણ આપણે મલ્ટિપલ ટાઈપ્સ ઓફ મેમરી જે છે એને હેરાર્કી કરી અને પછી યુઝ કરીએ તો આપણે કેપેસિટી પણ ઇમ્પ્રૂવ થયેલી જોવા મળશે અને કોસ્ટ પણ છે એ કેવો ઓવરઓલ કોસ્ટ છે એ ડાઉન થઈ જશે અને ઓવરઓલ જે કેપેસિટી છે એ ઇમ્પ્રૂવ થઈ જશે. ઓકે, તો આ છે એ મેઇન કન્સેપ્ટ છે મેમરી હેરાર્કીનો. તો અહીંયા જોઈ શકો, ધ ઓવરઓલ ગોલ ઓફ યુઝિંગ હેરાર્કી ઇઝ ટુ ઓબ્ટેન ધ હાયેસ્ટ પોસિબલ એવરેજ એક્સેસ સ્પીડ while minimizing the total cost of the entire memory system. એક્સેસ સ્પીડ જે છે એ ઓવરઓલ આપણને ઇમ્પ્રૂવ થયેલી જોવા મળશે, એવરેજ એક્સેસ સ્પીડ મળશે અને કોસ્ટ જે છે એ પણ મિનિમાઇઝ થયેલી જોવા મળશે. સમ ઓફ ધ એડવાન્ટેજીસ ઓફ મેમરી હાયરાર્કી ઇઝ ગિવન. ડિક્રીઝ કોસ્ટ પર બીટ. અગાઉ મેં તમને કીધું જો એક જ ટાઈપની મેમરી જો આપણે યુઝ કરીએ તો એ કોસ્ટ છે એની વધી જશે અને એક બીટને સ્ટોર કરવા માટે એની કોસ્ટ વધી જશે. એટલા માટે આપણે જો મલ્ટિપલ ટાઈપ્સ ઓફ મેમરી છે એને એક હેરાર્કી ક્રિએટ કરી અને પછી યુઝ કરીએ તો કોસ્ટ પર બીટ છે ડિક્રીઝ થશે. નેક્સ્ટ, ઇમ્પ્રૂવ એવરેજ એક્સેસ ટાઈમ એન્ડ ઇન્ક્રીઝ કેપેસિટી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતું મેમરી હાયરાર્કી. વધારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આશા રાખું છું તમે આ બધા વિડીયો જોતા હશો અને ઘરે બેઠા સાંભળતા હશો અને તમારા નોલેજમાં વધારો કરતા હશો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ.